મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસને પગલે 6 આઈએએસને વધારાનો ચાર્જ સોંપાયો છે। ડોક્ટર અંજુ શર્માને નાણાં વિભાગની જવાબદારી છે। રાજીવ ટોપનો ઉદ્યોગ ખાણ વિભાગની જવાબદારી છે। અરુણ કુમાર એમ સોલંકીને ગૃહ વિભાગનો વધારાનો ચાર્જ છે। પ્રવીણા ડીકેને જીઆઈડીસીની જવાબદારી છે। ડોક્ટર અજય કુમારને માહિતી પ્રસારણનો વધારાનો ચાર્જ છે। ડોક્ટર સંધ્યા ભુલ્લર બન્યા છે દિલ્હી રેસિડેન્સ કમિશનર। હિતલ જોડચિતલ, આજે વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે, શું જાણકારી? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી ગુજરાત વાઇબ્ર ગ્લોબલ સમિટ 2027ના તૈયારીઓના ભાગરૂપે અમેરિકા અને કેનેડાના પ્રવાસે નીકળ્યા છે। તેમની સાથે 6 આઈએએસ અધિકારીઓ પણ તેમની ટીમમાં સામેલ છે। સ્વાભાવિક છે કે એક સપ્તાહથી વધુ સમયનો આ પ્રવાસ છે, તેના કારણે જે 6 આઈએએસ અધિકારીઓ ગયા છે તેમના વિભાગમાં કોઈ મહત્વની કામગીરી હોય તો એનો ચાર્જ સોંપવો જોઈએ, એટલા જ માટે આ વહીવટી પ્રક્રિયા અંતર્ગત ચાર્જ સોંપવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર ટી નટરાજનના સ્થાને જે એમનો ચાર્જ છે એ સામાન્ય વહીવટ વિભાગના અંજુ શર્મા અધિક મુખ્ય સચિવને સોંપવામાં આવ્યો છે। એવી જ રીતે ઉદ્યોગ અને ખાણ વિભાગના મમતા વર્માને સ્થાને રાજીવ ટોપના અને આ ચાર્જ વધારાનો સોંપાયો છે। એવી રીતે સંજીવ કુમાર અગ્ર સચિવ છે ગૃહ વિભાગમાં, તેમનો ચાર્જ અરુણ કુમાર સોલંકીને સોંપવામાં આવ્યો છે। આ જ પ્રકારે તમામ ચાર્જની સોંપણી કરવામાં આવી છે। જી બિલકુલ, આ એક મહત્વપૂર્ણ જાણકારી હાલમાં હિતલ ગાંધીનગરથી આપી રહ્યા છે।